સામે વાળો છોકરો લઈને ભાગી ગયો, એની સામે તલવાર લઈને સામે લઈને કે જીજુ જીજુ કરીને ગાય તો દરબારો છોડે? વાહ વાહ જીજુ. બે શબ્દો, આ શબ્દો હતા વિજય સુવાળા અને વિજય સુવાળાના શબ્દો બાદ સતત વિવાદ છે તે યથાવત રહ્યો છે. વિજય સુવાળાએ જે સ્ટેજ ઉપરથી શબ્દો કહ્યા હતા અને ત્યારબાદ રબારી સમાજના કેટલાક યુવાનો છે તે સીધી રીતે સામે પડ્યા હતા. કારણ કે કહેવું હતું કે રબારી સમાજની દીકરી કોઈ અન્ય સમાજના દીકરા સાથે લગ્ન કરે છે તેમાં વાંધો નથી, પરંતુ સ્ટેજ ઉપરથી જીજુ જેવો શબ્દ બોલવો અને એક ઉકળતા ચરુ જેવી સ્થિતિ હોય ને ત્યાં જઈને હા મારું પાટણ ને આ તમામ શબ્દોથી રબારી સમાજના યુવકોની લાગણી છે તે ઘવાઈ હતી અને તેને લઈને છેલ્લા 10 દિવસથી વિવાદ. વિજય સુવાળાએ ત્યાં સુધી કહી દીધું કે મારા પર હુમલો થઈ શકે, સિદ્ધુ મૂસેવાલા જેવી મારી હાલત થઈ શકે, પરંતુ હજુ પણ નિવેદન પર નિવેદનો, ઓડિયો ક્લિપ, વિજય સુવાળાને નાદ બાર કરવું, આ તમામ ઘટનાક્રમ છે તે સતત ચાલી રહ્યો છે. અને આખરે આ વિવાદનો અંત ક્યારે? કારણ કે વિજય સુવાળાએ તો માફી માંગી લીધી છે, પરંતુ સમાજનો એક આખો વર્ગ એ વિજય સુવાળાને માફી આપવા તૈયાર નથી. વિજય સુવાળાએ ત્યાં સુધી પણ એનો વિડીયો આવ્યો કે અમારો છેલ્લો પ્રોગ્રામ, હવે પછી પ્રોગ્રામ નહીં કરું. છું કે અત્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે કદાચ વિજય સુવાળા પ્રોગ્રામ કરતા હોય કે નહીં કરતા હોય મને ખબર નથી, પરંતુ આવો સિલસિલો છે તે સામે આવી ગયો છે. અને જે પ્રકારની સ્થિતિ, જે પ્રકારનો રબારી સમાજમાં ઉકળતો ચરુ, નાદબાર કરી દેવાની વાત, એક બંધારણ પણ હવે રબારી સમાજમાં ઘડાઈ રહ્યું છે તેવી વાત આવી રહી છે કે કઈ રીતે લવ મેરેજ કરવાના હોય, પ્રેમ લગ્ન હોય તેની સમાજમાંથી કઈ પ્રમાણે, કારણ કે ઉત્તર ગુજરાતમાં એક ટ્રેન્ડ રહેલો છે. અને જો કે એસપીજીના લાલજી પટેલ સહિતના નેતાઓ પણ આ પ્રકારની વાત કરી રહ્યા છે. સીએમ પાસે પણ અનેક વખત માંગ મુકાઈ ગઈ છે. અને હવે મહત્વની વાત છે કે વિજય સુવાળાને લઈને વધુ એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે. મેમનગરના રબારી સમાજના આગેવાનની ક્લિપ છે, શું છે તે સાંભળો. વિજયભાઈ, આ વિડીયો એમને બતાવજો સાહેબને. અમારા મેમનગરના છોકરાઓ છે, પણ મેમનગરના નહીં, આખા સમાજનો રોષ છે આનો. કેમ કે સમાજ વિશે આપણે કોઈ બી દીકરી કે તમારે કોઈ બી સમાજનો હોય, આપણે સમાજનો વિરોધ નથી કરતા, પણ સમાજના વિરોધમાં જઈને કોઈ દીકરી લઈ જાય, કોઈ બી સમાજની, કોઈ બી સમાજની હોય તો ત્યાં લઈને ભાગી ગયો હોય, ત્યાં જઈને સમાજનો જઈને, તમારા સમાજનો જઈને કે દરબાર સમાજ કે તમે દરબાર છો તો દરબાર સમાજનો જઈ અને ત્યાં જઈને ત્યાં એ સમાજમાં અંદર જઈ અને સામેવાળો છોકરો લઈને ભાગી ગયો, એની સામે તલવાર લઈને સામે લઈને કે જીજુ જીજુ કરીને ગાય તો દરબારો છોડે? એટલે સાહેબને બી જાણ કરજો કે ભાઈ આ કોઈ સામેવાળા વ્યક્તિઓ જે બી છે એ ગાળાગાળી છે ને, કોઈ ડાયરાના એ કહે છે કે ડાયરો કરવા જતા અને અમને પૈસા નહીં, એ બધી ખોટી વાત છે. એ મને મેસેજ મળ્યા છે, છોકરાઓ હાજર થઈ જશે, જે બી પ્રોસેસ હશે કરશું. પણ કોઈ ક્રિમિનલ કે બાબત કે ઉપરથી કોઈ બી પ્રેશર કરાવતો હોય તો અહીંયા બી આપણે કરાવી શકીએ. પણ સાહેબને કહેજો કે આવી કોઈ બાબત નથી, સામે બી જાણ કરજો કે આ કોઈ બાબત એવી નથી, આ સમાજની છે, સમાજ વિરુદ્ધ બોલ્યો છે અને ડાયરામ ગાયો છે કે જીજુ ભાઈ એમ કરીને આખા સમાજમાં દુઃખ થાય એવું કામ આને કર્યું છે. ચલો, કોઈ બી સમાજમાં દીકરી પહેણાવે, રાજી ખુશી પહેણાવી હોય અને પછી આ જે બી ગાય છે એની તો 2 નંબરની વાત છે. પણ છોકરી લઈને ભાગી ગયો એના માટે લોકો સામે ઝઘડા કર્યા, સામે કેસ થયા હોય, સામે ભાઈમાં કુટુંબમાં દુઃખો થયા હોય, એવું થયું હોય અને આવા લોકો કરે એટલે આ દુઃખ છે. બાકી બીજું કોઈ નથી. સાહેબને કહેજો મારી રિક્વેસ્ટ છે. હું રમેશભાઈ દેસાઈ બોલું છું. મારા વિસ્તારના મારા છોકરાઓ છે કે મારા ભત્રીજાઓ છે કે કુટુંબમાં થતા હશે, સમાજના હશે, જે બી હશે, આખા સમાજના ભત્રીજાઓ એટલે એમ ના લેતા, આખા સમાજના મારા માટે તો ભત્રીજાઓ જ છે અને હાજર કરાવી દેશું હશે તો. પણ 2 દાડા જવા દો, હમણાં લગ્નનું બધું ચાલે છે. તો મહત્વની વાત છે કે જે પ્રકારે પોલીસ કાર્યવાહી, વિજય સુવાળાએ એવું કહ્યું હતું કે પ્રોગ્રામના પૈસા XYZ બાબતે હુમલાની વાત હતી, પરંતુ હકીકત છે તે ઓડિયો ક્લિપમાં ખબર પડી રહી છે. તમામ જ્ઞાતિ, અલગ અલગ જ્ઞાતિ જાતિની પણ વાત થઈ રહી છે, પરંતુ સુવાળાનું એક નિવેદન બાદ ઉકળતો ચરુ. આમ પણ વિજય સુવાળા પહેલેથી વિવાદોમાં રહેવા માટે ટેવાયેલા છે, આજકાલના નહીં. કારણ કે ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુવાળાએ ભાજપમાંથી ટિકિટ માગી, તેના ભાઈ માટે અથવા તો તેના માટે ટિકિટ ન મળી. સુવાળાનો ઈગો હટ થયો, આમ આદમી પાર્ટીમાં જોઈન થયા, ઈસુદાન ગઢવી સાથે ગયા, તાળી આપી, તાળી મૂકીની વાત. ત્યારબાદ અચાનક સુવાળાના પ્રોગ્રામો, એવું લાગ્યું કે અમારા પ્રોગ્રામો બંધ થઈ જશે. અને સુવાળાએ શું કર્યું હતું કે ફરી CR પાટીલના હાથે ભાજપનો દામન થામ્યો, કમળ છાપ ખેસ પહેર્યો. ત્યારબાદ નરોડાની એક ઘટના, ભાજપના જ એક આગેવાન પર હુમલાની વાત અને સુવાળા પર હુમલાની વાત.
જો કે શા માટે સુવાડા વિવાદોમાં રહેવા માટે ટેવાયેલા છે તે ખબર નથી, પરંતુ આ ઘટનામાં તમારી પાસે કઈ હકીકત હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.